जय माता दी मित्रों, जय सिया राम, राम माड़ी राम। दोस्तों फाइनली आ चुके हैं बरेजा धाम। बरेजा धाम अहमदाबाद। दोस्तों आप देख सकते हैं यहाँ पे बहुत काफ़ी भीड़ है दोस्तों। और माता जी का ये धाम है, खुखार मेलडी माँ का धाम है दोस्तों। यहाँ पे लाखों की भीड़ लगती है और यहाँ पे प्रत्येक भक्त जो है श्रद्धा भाव भक्ति से आते हैं दोस्तों। यहाँ पे आपको प्रसाद, पानी और चाय जो है यहाँ पे फ्री रहता है दोस्तों। और भीड़ तो आप देख सकते हैं यहाँ पे जेंट्स से अधिक लेडीज रहती है दोस्तों। और यहाँ पे जो भी भक्त सच्चे मन से आते हैं उनका मनोकामना पूर्ण होते हैं दोस्तों। मित्रों आज फिर से दो भक्त स्टेज पे अपनी समस्या को लेके आए हैं और उनकी जो है समस्या आप शांति से सुने दोस्तों। माता जी ने क्या कहा, क्या करना है, कैसे समस्या दूर होगी। परिवार નથી ભર્યા મને હું વિધવા છું, મારા ઘરવાળા નથી। હું પંચમહાલની છું પણ કઠવાડા ગામમાં રહું છું। કઠવાડા ગામમાં ગોકુળ ગેલેક્સીમાં રહું છું। પણ હું 25 વર્ષથી બહુ દુખી હતી, બહુ એટલે બહુ ભૂવા કર્યા, બહુ માતાઓને કે બધા દરગાહોને બધી જગ્યાએ જાઉં, બહુ જ હેરાન થઈ ગઈ માં। પછી મને એવું થઈ ગયું કે હવે મારે જીવવું બેકાર છે, મારે જીવીને શું કરવું। તો કોરોનામાં મારા ઘરવાળા એક્સપાયર થઈ ગયા। 2-3 વર્ષથી મારી દીકરીને ખેંચ આવી। તો પછી મને એક બેને કીધું કે તું ખુખાર મેલડીમાં જા, ખુખાર મેલડીમાં જા। તો માં મેં વિડીયો જોઈને માનતા રાખી કે મારી દીકરીને ખેંચ આવી છે પણ આ પછી ખેંચ આવે નહીં તો માં હું પાછી તમારે પારે ગરબો લઈને આવીશ। તો હું માતાજી તમારે પારે ગરબો લઈને આવી હતી। તો એ દિવસે મેં એવું કીધું, માં મને સપનું આવ્યું અને માં મને સપનામાં આવીને કીધું કે તારે ઘેર 4 માતા છે। તો માં તમે એવું કીધું કે ઉગતાની મેલડીને સેવા કરજે। ઉગતાની મેલડીમાંની મેં સેવા કરી। માં ઉગતાની મેલડીમાંનો ફોટો મૂક્યો। પછી માં મારે અહીંયા આવવાની મારી તાકાત નથી કે હું વિધવા છું એટલે હું મારું ગુજરાન નોકરી કરીને જ ચલાવું છું। મારી બેબી છે અત્યારે કોલેજમાં છે, એ અત્યારે નોકરી કરે છે અને બાબો છે મારો 10મામાં ભણે છે। તો માં મેં એવું કીધું કે માં જ્યારે તારો હુકમ થશે ત્યારે હું આવીશ। તો માં મને 2 મહિના કદાચ રવિવાર ભરવા આવું કે કદાચ 3 મહિના આવું, પણ આ 2-3 રવિવારથી હું સલંગ આવતી હતી। તો ત્રીજા રવિવાર પહેલા આજથી 3 રવિવાર પહેલા માતાજી મારા ઘેર આવ્યા। લીલી ચૂંદડી હતી અને માં મને એવું કીધું કે હું છું આ લીલી ચૂંદડી છે ને અંદર લાલ ફૂલ છે અને પીળા છે, તું આવીને મારી પરીક્ષા કરવી હોય તો કરજે। તો માં હકીકતમાં તમે એવી રીતના જ અહીંયા હતા। પછી મને થોડા પાછી રવિવારે આવી એટલે મને સપનામાં આવીને મારી માતાએ મને એમ કીધું કે તું ત્યાં જા, આ સતયુગની અહીંયા માં છે, એવા ભૂવા બધા બાવા ને બધા બહુ ધૂતીલી જા, તને શમશાનમાં લઈ જઈને વિધિઓ કરાવી, બકરા લાવ્યા। બકરા લાવીને માં હાજર થઈ તો માએ બધાને નાહાડ્યા હતા। તો પછી માં મને સપનામાં આવીને એમ કીધું કે ચૂરમાના લાડુ અને પાણીના ગ્લાસ અને પાન અને કમળનું ફૂલ લઈને આવજે। અને ચૂંદડીમાં પહેલા હું લઈને આવી હતી તો મારા હાથે નથી ચડાવી, તો હું અત્યારે ચૂંદડી લાવી છું અને ગરબોમાં। ને માં મને એવું કીધું કે વાહણવટી સિકોતર છું, નાગેશ્વરી છું। તો માં મારી કુળદેવી કઈ છે તો મને ખબર નથી। આશાપુરામાંથી હું સેવા કરતી હતી। બોલો સપનામાં મને સપનામાં એમ કીધું કે વાહણવટીમાં સિકોતર છું અને નાગેશ્વરી બતાવે છે માં। અરે ભગવાન જે પેલા માનતા હતી એ બોલો। માનતા તો કઈ જ નથી, માં સપનું આવીને મને કીધું ગરબો લઈને આવજે એવું કીધું માતાજીએ। આ તો પૂરો કર દો વાંધો નહીં। અને ચૂરમાના લાડુ અને પાન અને કમળનું ફૂલ। આ તો એનું રહસ્ય તમારે જાણવાની જરૂર નહીં। ચૂરમાના લાડુ કેમ મંગાયા, હા માં કમળનું ફૂલ કેમ મંગાયું એ તમારે જાણવાની જરૂર નહીં। મારી રીતે હું ડાયરેક્ટ વિધિ કરી નાખીશ। તમે બહુ ભૂવા કર્યા હોય તો ક્યાં કે જાતે કહે છે મેં આટલા ભૂવા કર્યા તો એને મારા ચમનું એ વ્યવહાર લઈ અને મારા શું રચાવને હું જાણું। ભલે રામ। મારો ભત્રીજો લંડન ગયો તો એને તરત જ નોકરી તો મળી જ હતી એને, પણ પછી મહિના પછી એને છૂટો કરી દીધો। એને નોકરી જ નથી મળતી। 8 મહિના સુધી તો ઘરે જ બેસી રહેતો। પછી એ કે હું ઘરે પાછો આવી જાઉં। મેં આ માની પ્રાર્થના બહુ જ કરી માનો કે માં એને નોકરી મેળવજે, આટલો બધો ખર્ચો કરીને જોશો અને પાછો આવો તો લોકો એને બહુ હસીડા હશે। તો પણ માએ મારી પ્રાર્થના સ્વીકાર કરી અને એને નોકરી મળી જઈ। અને નોકરી એમાં મળી કે જે શ્રીફળ ચૂંદડી વેકાય એમાં જ એમાં નોકરી મળી અને એમાં જ એ નોકરી કરે છે મારી માં।
લંડનમાં. હા, એને 8 મહિના સુધી નોકરી જ નથી મળી. 8 મહિનાથી ત્યાં બેહી જ રહ્યો તો. હા, માનતા રાખી માતાજીની મેં શ્રીફળ ચૂંટણી અગરબત્તી ચડાવી માં એને તરત 2 મહિનાની અંદર નોકરી મળી જાય. શ્રીફળ ચૂંટણી અગરબત્તી વેચવામાં જ નોકરી મળી એમને. પૂજા પાનો સામાન મળતો હા, હોય જે મેં માનતા રાખી એમ જ એને નોકરી મળી જાય માં. રામ. હા. ભલે લંડનમાં હા, લંડનમાં જ શું મળી લેવા જાય. દીકરાને લંડન મોકલ્યો? હા, શું લેવા મોકલ્યો? એ મારો ભત્રીજો છે, ભાઈનો છોકરો આ છે. બધું કામ મોકલ્યો? એને નોકરી માટે જ મેકલ્યો તો માં તારી પણ. નોકરીઓ કહો. હા, બધાના બહુ વિદેશોમાં જઈને બધું ભેગું કરી લેવું છે. હા, 8 મહિના એ રખડી અને ઘરના પૈસાને હા, હું એવું નહીં કહેતી ના જશો, જાઓ, તમારી છુટ્ટી છે. લંડન જવા મતલબ ફોરેન જવા માટે કઈ લોકો માનતા રાખે, મારા વિઝા થઈ જાય, મારા કેનેડાના વિઝા થઈ જાય. અરે મારી તો વિઝા કર્યા છે કેનેડા જઈને, અમેરિકા, લંડન જઈને તું રોઈશ એકલો રૂમ રાખી. તાર મારી યાદ આવશે કે મારી હારું છે, એના કરતા ના મોકલ્યો હોત તો. તમારા માટે તમારા સંદેશાથી કઈક લોકોને એક વિઝા લેવા માટે આવે છે તો ના નહીં તો તમારે લઈ જાઓ જે જોતું હોય એ. પણ જો મને ચિંતા હશે તો તમારા વિઝા હું પાસ નહીં કરું. એનું કારણ છે કે તમે વિદેશ જઈને હલવાવાના હોય, મને માતાને ખબર છે. અને કઈક ભાવિક ભક્તો હલવાયા પડે. આમાં પણ એ તો જબર આલો તો 8 મહિના સુધી બેસી રહ્યો તો કે હું આવતો જ રહું કરી. પણ મેં માં બહુ પ્રાર્થના કરી હોય આઈન માં. પણ માં તમે મારી પ્રાર્થના સ્વીકાર કરી. પ્રાર્થના સાંભળી ભલે છે પણ બધાને દરેક ને કહીશ પરાણે બધું એમને ભાગવત કરવાથી બધું થઈ જતું હોત ને તો શું કહો હવે. ના પણ એ એના તો ભગવાન તમારી બહુ માતાજીના સારું થઈ ભરોસે જે નોકરી 10,000 20,000 ની નોકરી તે મળે અને વ્યવસ્થિત રીતે ઈમાનદારથી નોકરી રાખો, કોઈ કામનાથી ખાલી ભક્તિ કરો ને કામનાનો ત્યાગ કરી તો એ જ માં એ 20,000 ની નોકરીમાં તમને 50,000 રૂપિયાની પગાર આપો એનું નામ માં કહેવાય. અને કઈક એવા હશે મારા ભક્તો કે જે નોકરી અત્યારે જતા હશે, પહેલા જે નોકરી કરતા હશે એ જ જગ્યાએ નોકરી કરતા હશે, પણ એ નોકરી પર એનું સન્માન, એની ઇજ્જત વધી ગઈ હશે, એનો પગાર વધી ગયો હશે અને શેઠીઓ એ મારા ભક્તનું કયું કરે એનું નામ મારી જેવી માતા કહેવાય. दोस्तों वीडियो अच्छा लगे तो कमेंट में जय माता दी जरूर लिखें। जय हिंद दोस्तों।